એ કે હવે આ મારું ઘર છે. હવે 2 દિવસ પછી એને વરે કીધું હું તને ગાડી મૂકી જાઉં, પણ તું કાંઈ ગિફ્ટ ફર્સ્ટ આપણા મળ્યા, કારણ કે ભણેલો હતો, ગવર્મેન્ટની નોકરી કરતો હતો, પગાર સારો હતો. એ કે આપણે ફર્સ્ટ મળ્યા અને નક્કી થયું. અને તું મારા કરતાં કેટલી દેખાવડીને સરસ છે મને ખબર. એ રૂપ તો કાલે ઓસરી જશે, પ્રેમ નહીં ઓસરે. એ કે ના, કાંઈક ને કાંઈક તું ગિફ્ટ તો માંગ. અને 2 તોલાનો ઓલો સોનાનો અછોડો ડાયમંડના ઓલા પેન્ડલવાળો લઈ દઉં, તું હાલ સોનીને દે. એ કે ના, તમે મળ્યા એટલે મારે આ અછોડો જ છે, મારે બીજું કાંઈ નથી જોઈતું. બહુ બધું પૂછ્યું ત્યારે આણે કીધું કે હું માગું એ દેશો. એ કે મારો જીવ આપી દઈશ. 2 દીમાં તો તે અમને એવા ગાંડા કરીને પોતાના કરી લીધા. મારી બાનો સ્વભાવ થોડો ગરમ છે. એ જ્યારે મને એમ કહે કે ભાઈ વહુને હાચવજે હો, તો એ ક્યારે બોલે વહુને હાચવજે કે તારામાં એની અનુભવી આંખે કાંઈક જોયું હશે. બોલ શું જોઈ છે? એ કે પહેલાં વચન આપો, મારા માથે હાથ મૂકો. મૂક્યો. એ કે તમે બ્રહ્મ સંબંધ લઈ લો. હવે ઓલાને ઘરની બીક, મા બાપ, એ લોકો બધા કુળદેવીને માનવાવાળા, એ લોકો બધા નિવેદ કરવાવાળા, એ બધા ગોયણીઓ જમાડવાવાળા, એ બધાની જ્ઞાતિમાં માતાજી આવે એટલે બધાએ દાણા ચોવડાવવાવાળા. હવે એનો વર મૂંઝાણો. એટલે આણે તો પોટકું તૈયાર કર્યું કે હવે મૂકી જાઓ. એ કે મારી ગિફ્ટ બાકી રહી. એને સાસુ સાંભળી ગયા, કેમ રણજીત તારી પાસે પૈસા નથી, બીક આ ગિફ્ટ બાકી રાખે? એમ તો 4 ધોરણ હું ભણેલી છું બેટા, મને ખબર પડે છે. એ કે બા એની ગિફ્ટ આપણા આટલા પૈસાથી આવે એવી નથી. મને કે રણજીતાની સામું જોયું એટલે પગથી આમ નખથી આમ ધરતી ખોતરવા માંડે. આણે કહી દીધું, બા એ વૈષ્ણવ છે, એના ગળામાં કંઠી છે, એ લસણ ડુંગળી નથી ખાતી, એને હવેલીએ દર્શન કરવા જવું ગમે છે. આ 2 દીમાં 2 દિવસ અમે સાંજે હવેલીએ જઈને આવ્યા છીએ, ક્યાંય રખડવા નથી ગયા. હવે એમ કહે છે કે તમે લઈ લ્યો, મને ગિફ્ટ તમારે આપવી હોય તો. એના સાસુને થોડો આંચકો લાગ્યો. એટલે કે આપણે એ કરો ને આ કરો. એટલે તરત દીના બોલી, બા હું રણજીતને પરણું પછી મારાથી બીજા હારે રખડાય નહીં, બીજા હારે ખવાય નહીં, બીજા હારે હુવાય નહીં. તો આ લૌકિક લગ્ન છે, મારા પ્રભુ સાથેના બ્રહ્મ સંબંધ. તો રણજીતે મારા પ્રભુ સાથે લગ્ન કરવાના, તો એનાથી તે બીજે રખડાય, એનાથી બીજે બા ખવાય, એને બીજા હારે ફરાય બા. ને સાસુ તો આમ મોઢામાં આંગળે નાખી ગયા. આને બોલે તો ફૂલ ઝરે, બધાનું ઘરમાં ધાયરું કરે, પણ આમ જોવા જાવ તો એનું જ હાલે. એને સાસુ ક્યાં રસ્તો કરીએ ભાઈ, આપણે ત્રણેય લઈ લઈએ એટલે આપણે જ્ઞાતિમાં કોઈ બોલાવે જ નહીં. એટલે આપણે જ્ઞાતિ બહાર ન મૂકે, આપણે પૈસાવાળા જ, પણ આપણને બોલાવે તો આપણે કહી દેવાનું અમે જમતા નથી. અને પછી આપણે ઘરે વૈષ્ણવની વાત, બીજી કોઈ વાત નહીં. એના બાપા એને પૂછ્યું કે તમે રણજીતના પપ્પા તમે શું વિચાર કર્યો? એ કે દીના કે ફાઇનલ. હવે દીનાને કે તું 1 દી રોકાઈ જા. એ કે 1 દી નહીં રોકાવું પડે, હવે 2 દી રોકાવું પડશે. રણજીત રાજી થઈ ગયો કે આપણે તો પતાસું ખાતા, અરે બગાસું ખાતા પતાસું મળ્યું. ગુરુદેવ પાસે ગયા, બધું વાત કરી. એ કે કાલે વ્રત કરીને પરમદી આવી જાવ.
બધાય ઘરમાં રાજી રાજીને રેડા. ના સસરાએ એક જ વાક્ય કીધું, અમે તારા ઘરે આવ્યા ત્યારે તને અમારી વહુ બનાવી, તું અમારા ઘરે આવી તો તે અમને ઠાકોરજીની વહુ બધાને બનાવી દીધા. હવે આમાં મોટું કોણ? અમે તો આવ્યા તો તને એકને જ લઈ દી, આ તો તે આખા ઘરને લઈ લીધી. પપ્પા, આપને આવવાનું હશે ને પુષ્ટિ માર્ગમાં એટલે જ મને તેડું કર્યું, નહીં તો આપણા બા તેડું કરે નહીં, મૂકે જ નહીં. પણ અમે તમે પૈસાવાળા હતા એ બીકે હું આવી, પણ આવી તો આખા ઘરનું કલ્યાણ થઈ ગયું. પછી જવા ટાઈમે રસ્તામાં ગુરુદેવનું બંગલો આવ્યો એટલે કીધું એણે રણજીતને, એ કે અમારા ગામથી તો થોડુંક દૂર થાય ને એટલે અમારે મહિને મહિને ન અવાય, કાંઈક એવો ઉત્સવ હોય, કાંઈ એવો મનોરથ હોય તો હું ને મારી બા આવીએ કાંઈ ને ઠીક લઈને, કાં હું ને માસી આવીએ. તો દંડવત કરી લો? એ કે હા. હું અહીં ઊભો છું. બોલો ઊભો રહ્યો. જયજયની કહે જે હવે હું મારે ગામ જઈ આવું. કે બસ હવે તારું કાર્ય પૂરું થઈ ગયું, તારા દ્વારા 5-4નો ઉદ્ધાર હતો બેટા. તને જ્યારે નક્કી થયું ત્યારે કેવું થતું હતું? અમને ખબર હતી કે તારા દ્વારા જ આ 4નો ઉદ્ધાર હતો. એ 4નો ઉદ્ધાર થયો. એનો વર આવીને પાછળ ઊભો તો એને ખબર નહીં. જે કહ્યું, રણજીત આ હિરલો છે, હાચવજે. જે આપની નિસરા હશે તો સંચવાશે, અને સાચા વૈષ્ણવ. મારો કહેવાનો આશય એ છે કે જીવને ક્યાં ક્યાંથી કેવી રીતે પ્રભુ પોતાનો કરીને જાણે છે. વલ્લભ ચાહે સોહી કરે. હવે અહીંયા એનું કામ કરવું, અહીંયા એને બ્રહ્મ સંબંધ લેવું, સાસરીમાં આવી રીતે, તો જે જીવનો જે અધિકાર હોય એ વસ્તુ એને મળે છે. અને વલ્લભ એને ખેંચે છે. એને બીજે જવા દેતા નાની વાત. પ્રભુના 8 વિવાહથી આપણે બધા જાણીએ છીએ. એમાં જામવતી એટલે રીચ, સ્મયંતક મણિની સાથે જામવતી કન્યાએ આપી દીધી. હવે કન્યા એટલે રીચ, આપણામાં રીચણી કહેવાય. પ્રભુ ક્યાં કોઈ ના પાડે છે? આવ્યા દ્વારકામાં, રૂક્ષ્મણીજીના કક્ષમાં બેસાડ્યા. કોને? જામવતીને. પહેલા વિવાહ રૂક્ષ્મણીને. એ કેવી રીતે આપણે જાણીએ છીએ કે કાગળ લખ્યો ને રૂક્ષ્મણીજીએ રસ્તો બતાવ્યો હતો કે આવી રીતે મારું હરણ કરજો, જો નહીં કરો તો સિંહનો ભાગ શિયાળ લઈ જશે, વાંક તમારો, મારો નહીં. તો પહેલો વિવાહ ઠાકોરજીનો રૂક્ષ્મણીજી સાથે, એટલે પટરાણી કોણ? રૂક્ષ્મણીજી. હવે બીજો વિવાહ જામવતીનો. વિવાહ કરીને લઈ આવ્યા. હવે બેસાડ્યા ક્યાં? રૂક્ષ્મણીજીના કક્ષમાં. કારણ કે રૂક્ષ્મણીજીને સમાચાર મળ્યા કે પ્રભુ પધાર્યા છે વનમાંથી એના 28 દિવસે, એટલે દોડતા મળવા આવ્યા. એટલે એનો કક્ષ ખાલી હતો. પ્રભુએ કીધું પ્રસન્નતામાં
એ કે હા પ્રસન્નતામાં. કે મારે તમને એક વાત કરવી છે. એ કે હા કયો ને. એ કે એક સ્ત્રી એટલી સુંદર છે, એટલી સુંદર, એટલી સુંદર દુનિયામાં કોઈ નહીં. હવે એને હું પરણીને લઈ આવ્યો છું. મારે તમને પૂછ્યા સિવાય વિવાહ કરવા નહોતા, તમને પૂછ્યા સિવાય આ પગલું ભરવું નહોતું. મારું સર્વસ્વ તમે. પણ થઈ ગયા. હવે શું કરું? હવે તમારા કક્ષમાં બેસાડ્યા છે. હવે તમારા કરતાં એટલા સુંદર છે કે તમને ઈર્ષા થયા વિના નહીં રહે. તમે અંદર જઈ અને જોઈ આવો. રૂક્ષ્મણીજીને દાદ ચડી કે દુનિયામાં મારાથી સુંદર કોઈ હોય જ ન શકે. સુંદર હું જ છું. રૂક્ષ્મણીજીએ મનમાં વરદાન આપ્યું, શ્રાપ આપ્યો કે જે સ્ત્રી અંદર બેઠી છે મારા કક્ષમાં, એ પ્રભુના કહેવા પ્રમાણે બહુ સુંદર છે, તો મારાથી થોડી ઓછી સુંદર હોય એવી કરી દો. ઠાકોરજી તો રાજી થઈ ગયા કે જે હું ન કરી શક્યો એ તમે કરી દીધું. એક તો તમે સ્વીકારી લીધા અને એક એને સૌંદર્ય આપ્યું જે કોઈ ન આપી શકે. રૂક્ષ્મણીજીને કહ્યું કે બળી આવો અને એના કક્ષની વ્યવસ્થા કરો. રૂક્ષ્મણીજી ગયા. બહુ સુંદર જામવતીને કરી દીધા હતા. હવે રીછડી નહોતા રહ્યા. હવે આપણા જેવા નોર્મલ લેડી બની ગયા હતા. રૂક્ષ્મણીજી કે હા સુંદર બહુ છે પણ મારા જેટલા નહીં. હવે એના જ આશીર્વાદ મળ્યા એટલે જ આ જામવતી હતા એ સુંદર બન્યા. તો કહેવાના આશય પ્રભુ એક કાંકરે બે પક્ષી મારે છે. હવે જુઓ, જામવતીને લઈ આવ્યા એ પ્રભુનો ગુનો હતો. ગુનોય ઢંકાઈ ગયો. રૂક્ષ્મણીજી રાજી થઈ ગયા અને ઠાકોરજીના ચારે બાજુ વખાણ કરવા માંડ્યા. તો આ લીલા મહાભારતની નથી, સાંભળેલી છે વૈષ્ણવ પાસેથી. તો પ્રભુ ક્યારે કઈ લીલા કરે એ કોઈ જાણતું નથી. પણ એક વસ્તુ છે મારવાલા, બધી લીલા આપણા હિતની કરે છે, અહિતની નથી કરતા. જો ના પાડે પ્રભુ ઇનડાયરેક્ટ, આપણને કંઈક કરતા હોય તો કોઈ રોકી દે, આપણને એમ કરવા ન દે, ત્યારે જે આપણને દુઃખ થાય, ત્યારે આપણને ઠેસ પહોંચે, એ આપણાથી સહન ન થાય. 5-15 દિવસ પછી ખબર પડે, અરે રે આ તો બહુ ખોટું થાત જો આપણે કર્યું હોત તો પ્રભુ આપણા સુખનો જે વિચાર કરે છે એવો કોઈના સુખનો નથી કરતા. શરત એટલી જ, તમે દ્રઢ વિશ્વાસ રાખો. દ્રઢ વિશ્વાસ વિના ઠાકોરજી કોઈને કશું આપતા નથી. આપણે ભટકી જઈએ છીએ, ઘડીક થાય તો અહીંયા, ઘડીક થાય તો અહીંયા, અને એમાં વળી કાગળને બેસવું ને ડાળને ભાંગવું થતું હોય. પાછા આપણને કહે ખરા, જો તમે તો કહેતા હતા ને અહીંયા જ્યોતિષ પાસે જોવડાવ્યું, દીકરાનું હવે નક્કી થવામાં જ છે. આપણે કહીએ ભાઈ જો તમારું જેમ થતું હોય એમ અમે બહુ રાજી છીએ, પણ અમે તો એક આશરામ માનીએ. અઠવાડિયા પછી રોતા રોતા આપણને વાત કરે,
જવા દો નીલાબેન,